નમસ્કાર પ્રેક્ષક મિત્રો, આજે આપણે સમા વિસ્તારમાં આવેલી વસુધા હોસ્પિટલમાં છે અને આપણી સાથે આજે ડૉક્ટર વિક્રમ પ્રજાપતિ સર છે. તો સર પાસે આપણે પહેલાં વેલકમ કરીએ સર અમારી ક્લબમાં, અને સર પાસે આપનો પરિચય લઈએ. સર આપનો પરિચય આપશો. થેન્ક યુ સો મચ સર, તમે મને એક તમારા ક્લબ મેમ્બર સામે બોલવાનો મોકો આપ્યો એની બદલ ખૂબ ખૂબ આભાર. મારું નામ ડૉક્ટર વિક્રમ પ્રજાપતિ છે. હું ઓરલ એન્ડ મેક્ઝિલોફેશિયલ સર્જન છું. મારી સ્પેશિયાલિટી એવી છે કે મોઢાના જડબાના કંઈ પણ જાતના ઇન્ફેક્શન કે કોઈ પણ જાતની તોડફોડ થયેલું હોય, ફ્રેક્ચર થયેલું હોય તો એને સરખું કરવાનું છે. સાથે સાથે મારી બેઝિક ડિગ્રી, હું ડેન્ટિસ્ટ બી છું. તો હું એવું કહી શકું કે દાંત, મોઢાના જડબાના ફ્રેક્ચર, દાંત, મોઢાની અંદરની ચામડી અને મોઢાની બહારની ચામડીના તથા મોઢાના જડબાના ફ્રેક્ચર અને ઇન્ફેક્શનના નિષ્ણાત છે અમે. પ્રેક્ષક મિત્રો, દાંતના ઘણા બધા પ્રકારના રોગો છે, આપણે ફેસ કરી રહ્યા છે, આપણે પસાર થયા છે. પણ આજે આપણે સર પાસેથી, એમની પાસેથી જે ક્વોલિટી છે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ, આપણે એ વિશે આપણે જાણીએ છીએ કે સર અમારા પ્રેક્ષક મિત્રોને જણાવો કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ જે છે શું છે અને સારવારમાં કેમ શ્રેષ્ઠ ગણાય છે. ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એક છે ને ટાઇટેનિયમ સ્ક્રૂ છે કે જે તમારા મોઢાના જડબાના હાડકાની અંદર ફિક્સ કરવામાં આવે છે. વિધિન 3 to 6 months એ તમારા હાડકા સાથે જોઈન્ટ થઈ જાય છે અને એ સેમ ટુ સેમ તમારા દાંતના મૂળિયાની જેમ એક્ટ કરે છે અને એની ઉપર આપણે કેપ બેસાડી શકીએ છીએ અને એના પછી એ ફૂલ્લી ફંક્શન કરી શકે છે. સર, આ ટ્રીટમેન્ટ માટે આદર્શ પેશન્ટ કયો ગણાય કે જેને આ ટ્રીટમેન્ટ કરાવવા માટે તમે સજેસ્ટ કરો? એક કરતાં વધારે દાંતો ના હોય અને એને રિપ્લેસમેન્ટ કરવું હોય, સાથે એમની ઓવરઓલ હેલ્થ કે જે એમનું જે હાડકાનું મોઢાના જડબાનું હાડકાની ડેન્સિટી સારી હોય, વ્યવસ્થિત હોય અને એમને કોઈ પણ જાતની વ્યસન ના હોય, એવા વ્યક્તિને હું આદર્શ કેન્ડિડેટ આ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ માટે મારા મંતવ્ય પ્રમાણે હું સમજું છું. તો આ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કરીએ છીએ તો એના મુખ્ય ફાયદા કયા થાય છે? ડેન્ટલ ઇમ્પ્લાન્ટના મુખ્ય ફાયદા એવા છે કે એક વખત આપણે તમારા જડબાના હાડકાની અંદર આપણે એને મૂકીએ અને એક વખત એ તમારા હાડકા સાથે જોઈન્ટ થઈ જાય, એના પછી ત્યાં બીજી વખત જો ઇન્ફેક્શન ના લાગે ત્યાં સુધી એ લાઈફ ટાઈમ સુધી તમારી જોડે ને જોડે રહે. જ્યારે એક આનો બેનિફિટ એવો છે કે આપણે આપણા નેચરલ દાંતને કોઈ પણ જાતના હેરાનગતિ કરતા હોતા નથી. એક દાંત મિસિંગ હોય તો આપણે એક જ દાંત રિપ્લેસ કરતા હોઈએ છીએ. આજુબાજુના કોઈ પણ દાંતને આપણે છંછેડતા નથી હોતા. કુદરતી જે દાંત છે આપણે એઝ ઇટ ઇઝ એમને એમ રહેવા દેતા હોઈએ છીએ. તો આ જે ટ્રીટમેન્ટ છે તો ડેન્ચરથી કઈ રીતે અલગ પડે છે? યસ, એક્ઝેક્ટલી જેમ મેં પહેલા કીધું એમ કે ડેન્ચર અને બ્રિજ એ વસ્તુ કેવી છે. ડેન્ચરની વાત કરીએ તો ડેન્ચર પહેરવા કાઢવાનું હોઈ શકે છે અને ફિક્સ ડેન્ચર માટે આપણે આગળ પાછળના દાંતનો સપોર્ટ લેવો પડે. સપોઝ કે મારે 1 કે 2 દાંત નથી અને મારા આગળ પાછળના નેચરલ દાંત છે તો આપણે એ 2 દાંતનો સપોર્ટ લઈને આપણે બ્રિજ બનાવી શકીએ છીએ. પણ એની અંદર આપણે આપણા નેચરલ દાંતને સેક્રિફાઈસ કરીએ છીએ. સેક્રિફાઈસ ઇન ધ સેન્સ કે આપણે નેચરલ દાંતને આપણે રાઉન્ડ ઓફ કરીએ છીએ, એનું ઇમ્પ્રેશન લઈએ છીએ, માપ લઈએ છીએ, એના પછી ત્યાં આપણે બ્રિજ બેસાડી શકીએ છીએ. જ્યારે ડેન્ટલ ઇમ્પ્લાન્ટમાં જે જગ્યા ખાલી છે એ જ જગ્યાએ આપણે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ફિક્સ કરીએ છીએ અને એની ઉપર કવર બેસાડીએ છીએ. આજુબાજુના નેચરલ દાંતને કોઈ પણ જાતની હેરાનગતિ થતી નથી. એનાથી મેઇન બેનિફિટ એવો રહે છે કે એમની ઓવરઓલ હેલ્થ, એમનો સેલ્ફ કોન્ફિડન્સ એ બધું બુસ્ટઅપ થતું હોય છે. તો આ સર્જરી પીડાદાયક છે, પેઇન કરે છે જે વધારે? ના, આ સર્જરી પેનલેસ સર્જરી છે. એની અંદર આ ટોટલી જે પ્રોસિજર છે ને એ લોકલ એનેસ્થેશિયાની અંદર પરફોર્મ કરવામાં આવે છે. તમારા આખા શરીરમાંથી તમને જે પર્ટિક્યુલર એરિયામાં આપણે જ્યાં ઇમ્પ્લાન્ટ પ્લેસ કરવો હોય ત્યાં લોકલ એનેસ્થેશિયા આપવામાં આવે છે. એક વખત ઇન્જેક્શનની અસર થઈ જાય એના પછી આપણે ત્યાં ઇમ્પ્લાન્ટ પ્લેસ કરીએ છીએ અને ટોટલ પેનલેસ રહે છે. સર, સર્જરી પહેલા સાવચેતી રાખવાની હશે કશી? સર્જરી પહેલા સાવચેતીમાં કોઈ પણ એવું નથી કે કોઈ જાતની પેલી ના હોવી જોઈએ.
હા, અમે જનરલી છે ને હાડકાની ડેન્સિટી કે હાડકાનું વોલ્યુમ ચેક કરવા માટે એક નાના એવો એક્સરે કરાવડાવતા હોઈએ છીએ. અને નોર્મલ જે પ્રી સર્જિકલ, જેમ કે જો અગર એમને ડાયાબિટીસ હોય કોઈ પેશન્ટ, જી. તો ડાયાબિટીસ કંટ્રોલમાં કરાવડાવીએ છીએ. કોઈકને લોહી પતલું કરવાની દવા ચાલતી હોય તો એમના જે તે ડોક્ટર, કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર પાસે એમનો રેફરન્સ કરાવડાવતા હોઈએ છીએ કે આ રીતની સાવચેતી રાખવાની જરૂર હોય છે. અધરવાઇઝ બીજી કોઈ જ નહીં. તમે જે પ્રમાણે આવો છો એ જ પ્રમાણે, તમે જે પ્રમાણે આવ્યા છો, વિધિન 30 to 60 મિનિટ્સની અંદર ઇમ્પ્લાન્ટ પ્રોસિજર પૂરી થાય છે. જે રીતે તમે આવ્યા છો એ જ રીતે તમે પાછા જઈ શકો છો. સર, અમારા પ્રેક્ષક મિત્રોને જણાવો કે અમે ક્યારે નક્કી કરીએ કે ઇમ્પ્લાન્ટ સર્જરી હવે જરૂરી છે? ઇમ્પ્લાન્ટ સર્જરી કે ઇમ્પ્લાન્ટ પ્લેસમેન્ટ કે ઇમ્પ્લાન્ટ દ્વારા દાંતનું પ્રત્યારોપણ કરવું એ એક એવી પ્રોસિજર છે કે જેની અંદર કદાચ તમારે સપોઝ કે કોઈ બી પેશન્ટને કે કોઈ બી દર્દીને એક દાંત મિસિંગ છે અને એને એ જ દાંત રિપ્લેસ કરવો છે, કોઈ પણ જાતના આજુબાજુના દાંતને હેરાન કર્યા વગર, તો એની માટે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ, ખાલી એક દાંતના રિપ્લેસમેન્ટની વાત કરું છું, તો એ એની માટે સૌથી બેસ્ટ રહેશે. બીજી કન્ડિશન એવી છે કે કદાચ કોઈક પેશન્ટને પહેરવા કાઢવાનું ચોખ્ઠું કે કોઈ મોઢામાં એક પણ દાંત નથી અને એને ફિક્સ ડેન્ચર જોઈએ છે કે ફિક્સ દાંત જોઈએ છે, તો એવા કન્ડિશનની અંદર ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એક વરદાનરૂપ કામ કરી શકે છે કે પેશન્ટને, દર્દીને ફિક્સ દાંત મળી શકે છે. જી સર, હવે આપ પણ સમજો છો, આપને બી અનુભવ છે, અમારે તો એક વસ્તુ હોય છે કે સર્જરીની વાત આવે તો એઝ અ પેશન્ટ હું પણ ગભરાઉં છું. તો સર્જરીની પ્રોસેસ થોડી ટૂંકમાં સમજાવો. હું તમને સમજાવું તો તમને મેં હમણાં આગળના પેલાની અંદર કીધું કે તમે જે પ્રમાણે હસતા હસતા દવાખાનામાં આવો છો એ જ પ્રમાણે હસતા હસતા તમે દવાખાનામાંથી જશો. એની અંદર અમે લોકલ અનેસ્થેશિયા આપીએ છીએ. એક વખત લોકલ અનેસ્થેશિયાની ઇફેક્ટ આવી જાય એના પછી સિક્વન્સ ઓફ ડ્રીલ, નાના અમારા ઇન્સ્ટ્રુમેન્ટ અને જે ડ્રિલિંગ હોય એનાથી અમે ત્યાં ડેન્ટલ ઇમ્પ્લાન્ટ પ્લેસ કરીએ છીએ. એ ઇમ્પ્લાન્ટ પ્લેસ કર્યા પછી એક વખત ડેન્ટલ ઇમ્પ્લાન્ટ તમારા હાડકા સાથે મજબૂતાઈથી જોડાઈ જાય એના પછી આપણે એની ઉપર કવર કે કેપ લગાવી શકીએ છીએ. કોઈ જોખમ ખરું આમાં સર્જરી માટે? મારા મત અનુસાર આમાં કોઈ પણ જાતનું જોખમ હોતું નથી. અચ્છા. 18 વર્ષથી લઈને જ્યાં સુધીના માણસો હોય, વયવૃદ્ધ એજ, ઓલ્ડ એજ ના માણસો બી આ ટ્રીટમેન્ટ કરાવી શકે. સર, મેં એવો અનુભવ કર્યો છે ને, એવું જાણવા મળે છે કે આપણે આ નથી કરાવતા, નીચે ગેપ રહે છે તો ઉપરના દાંત શું નીચે ધીરે ધીરે નીચે આવવા માંડે છે? યસ, આ એક વસ્તુ છે કે સપોઝ કે જો તમારા દાંત નથી, કોઈ જગ્યાએ દાંત રિપ્લેસ નથી કર્યો તમે, અને જો એ ચાવવાનો દાંત હોય તો તમારા દાંત કે કોઈ પણ મિસિંગ ટૂથ હોય તો એની આજુબાજુના બધા જ દાંતો જે જગ્યાએ ખાલી છે એ તરફ અંદર આવતા હોય છે. આપણે જેમ મનુષ્ય છે, આપણે એક માણસ છીએ, આપણને કેમ આપણે કોઈક લાઈનમાં ઉભા હોય ને આપણને ઘૂસ મારવા મળે બીજી લાઈનમાં તો આપણે કેવા દોડીને જતા રહીએ છીએ. આ એક હ્યુમન બેઝિક નેચર છે. તો દાંત બી એક હ્યુમનનો જ પાર્ટ છે ને, આપણો જ પોતાનો પાર્ટ છે. તો આપણા દાંતને બી જ્યાં જગ્યા મળશે ને ત્યાં એ સરકશે. હા, એટલે આ બધું રોકવા માટે સર્જરી, ઇમ્પ્લાન્ટ બહુ જરૂરી થઈ જાય છે. ઇમ્પ્લાન્ટ જરૂરી છે, પણ મારું એવું નથી કેવું કે ખાલી ઇમ્પ્લાન્ટ, તમે એ જગ્યાને રિપ્લેસ કરાવો એ આગળ જતા તમારા માટે બહુ સારી છે. કારણ કે જો એ જગ્યા રિપ્લેસ નહીં થાય તો આગળ જતા તમારા દાંત, અને ભગવાને જે પ્રમાણે આપણને આપણું જે મોઢાનું ઉપરના નીચે દાંતનું જે જડબાનું જે કનેક્શન સેટ કરેલું છે, અને એક જોઈન્ટ કહેવાય ટેમ્પોરોમેન્ડિબ્યુલર જોઈન્ટ, એની અંદર ડિસ્ટર્બન્સ ક્રિએટ થઈ શકે. સર, અમે અમારા પ્રેક્ષક મિત્રોને એક છેલ્લી વાત કે માનો સર્જરી કમ્પ્લીટ થાય છે તો એના પછીની ટૂંકા ગાળા, લાંબા ગાળાની કોઈ ટિપ્સ હોય છે જેથી એ સ્થાયી રૂપે કામ કરે 5, 10, 20 વર્ષ સુધી? સૌથી પહેલા તો હું તમારા પ્રેક્ષક મિત્રોને એવું જણાવીશ કે તમે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કરાવો છો એ એક વખત તમારા હાડકા સાથે જોઈન્ટ થઈ ગયા અને તો પછી તમારે કોઈ પણ જાતની એવી કોઈ સ્પેશિયલ એની કેર કરવાની રહેતી નથી. તમે જેમ તમારું જે ડેલી બેઝિસમાં જે ઓરલ હાઇજીન મેન્ટેન કરો છો એ રીતે જ તમે તમારું કામ કરી શકશો. હા, એક વસ્તુ એવી છે કે તમે જો કોઈ પણ જાતની તમને આદત છે, કોઈ પણ જાતનું વ્યસન છે, તો એ બધી જ વસ્તુઓ એટ ધી એન્ડ તમારા નેચરલ દાંતને બી જો હેમ્પર કરતી હોય તો આ તો આપણે આર્ટિફિશિયલ દાંત મૂક્યો છે. બિલકુલ. ભગવાને આપેલા દાંત જો બગડી જતા હોય
તો આ તો આપણે એક બિલકુલ, માનવીય બિલકુલ. ઉદ્ભવેલું એક વસ્તુ છે, તો એ સાચે. તો બગડી શકે. સરે પ્રેક્ષક મિત્રો ખૂબ સરસ માહિતી આપી આપણને, અને ફરીવાર પણ આપણે એમની સાથે મુલાકાત લઈશું આપના માટે. અને ઘણા વિવિધ દાંતના રોગો, કે દાંત ખરાબ, પાચન તંત્ર સુધીની અસરો થાય છે, સર પાસે ખૂબ નોલેજ છે. આપણે ફરીવાર જાણવાની કોશિશમાં રહીશું. અને સરને આજના પૂરતું આટલા જ ટોપિક પૂરતું આપણે અહીંયા અટકીએ છીએ. અને તમારા વતી સરને ખૂબ ખૂબ થેન્ક્સ. થેન્ક યુ સો મચ.